નમસ્કાર મિત્રો, હું અમી મજમુનદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ દિવ્યા માથુર લિખિત વાર્તા છેલ્લા 3 દિવસ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડીયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા છેલ્લા 3 દિવસ. પોતાના જ ઘરમાં માયા દબાતા પગલે પ્રવેશી. સીધી બેડરૂમમાં જઈને પલંગ ઉપર પડતું મૂક્યું. આ અચાનક આ શું થઈ ગયું એ સમજાતું નહોતું. જીવનમાં પહેલી વાર એવું લાગ્યું કે એના વિચારોની જ નહીં, જીવનની લગામ પણ એના હાથમાંથી છૂટી રહી છે. સમય જ ક્યાં બચ્યો હતો. દરેક ક્ષણ મૂલ્યવાન હતી. માણસ 3 દિવસમાં જીવન કેવી રીતે સમેટી શકે? 55 વર્ષનો સમય, આ ઘર, વૈભવ, મોહ, માયા, બસ ફક્ત 3 જ દિવસ. આ તે કેવી ક્રૂર મજાક! ડૉક્ટરે એને 3 દિવસનો સમય આપ્યો હતો. તન, મન અને ધનથી એણે યુદ્ધના ધોરણે નિશ્ચિત દિશામાં આગળ વધવું પડશે. એને મહેક યાદ આવી. મહેક અહીં હોત તો તરત એને ટોકત, મમ્મી જરા ધીમી ખમ. દરેક સમયે કંઈ પણ સંજોગોની સામનો કરવા માયા હંમેશા તૈયાર હતી. પણ આવી પરિસ્થિતિ આવશે એવી તો કલ્પનાએ ન હતી. સંસારમાંથી એ વિદાય લે તો લોકો એને યાદ કરે એવી રીતે ઘર સંપત્તિની વ્યવસ્થા કરવાની છે. મન મક્કમ કરીને એ ઊભી થઈ. બેડરૂમમાં 3 કબાટ ભરેલી સાડીઓ, ડ્રેસ, ગરમ કપડાના ઢગલાની નીચે એને ચિંતા ઢંકાઈ જવાની હોય એમ કાઢી કાઢીને એણે પલંગ પર બધું ખડકવા માંડ્યું. ગયા વર્ષે વરુણના લગ્ન થયા ત્યારે પોતાની તમામ ઈચ્છાઓ એક સાથે પૂરી કરવી હોય એમ કેટલી ખરીદી કરી હતી. હે ભગવાન, હવે આટલી કિંમતી સાડીઓનું શું કરીશ? સમય હોત તો ભારત જઈને બહેનો ભાભીઓને આપી આવત. અહીંયા દીકરી કે પુત્રવધૂને આ પરંપરાગત સાડીઓમાં જરાય રસ નથી. આ ઋતુકુમારમાંથી લીધેલી સાડી જોઈને નાની બહેન ક્રેઝી થઈ ગઈ હતી. કહેતી હતી કે દીદી, આ સાડીઓ પહેરીને મન ભરાઈ જાય ત્યારે મને આપી દઈશ પ્લીઝ. એ વખતે આપી દીધી હોત તો સારું થાત, પણ પોતાને લંડન અને યુરોપના મિત્રો આગળ વટ મારવો હતો. વળી વિચાર આવ્યો કે આ સાડી અને એની મેચિંગ કુંદનનો સેટ પણ નાનીને મોકલી દઉં. પણ મોટી પુત્રવધૂને જાણ થશે કે 3.5 લાખનો સેટ બહેનોને આપી દીધો છે તો ચીડાશે. જો કે દીકરી કે દીકરાની પત્નીને આવા સેટની કદર કેટલી હશે, રામ જાણે. છઠ, હવે કોણ શું કહેશે એ વિચારવાનું જ નથી. આજ સુધી નાના છોકરાઓથી માંડીને રસ્તે જનાર સુદ્ધાની પરવા કરી છે. હવે પોતાને ગમશે એ જ કરશે. શું કરું? ભગવાન પાસે થોડા દિવસનું આયુષ્ય વધે એવી પ્રાર્થના કરું, જેથી પાછળની વ્યવસ્થા માટે પૂરતો સમય મળી રહે. માયા અજબ મનોસ્થિતિમાં મુકાઈ હતી. એને થયું કે મૃત્યુના ભયને લીધે એનું મગજ બહેર મારી ગયું છે. છોકરાઓને કહીને એમની ચિંતા કરાવવી નથી. ગયા મહિને ફ્લૂ થયો ત્યારે સંજોગોવશાત વરુણ અને વિધિ ઘરે હતા. બાપ રે, ખાવા પીવાથી માંડીને દવા. તાવ વધે ત્યારે માથે પોતા મૂકવા માટે માયાને ઊંઘમાંથી બેઠી કરી દેતા. આના કરતાં તો ઊંઘમાં જ મરી જવું તો કેવી શાંતિ. લોકો કહેત માયા ભલી આત્મા હતી, સારી રીતે મુક્તિ મળી. છોકરાઓને ઉપાધિ નહીં. આજકાલ કોની પાસે સમય છે? પોતે શુક્રવારની સાંજે મૃત્યુ પામે તો સૌને શાંતિ. સગા કે સંબંધી કોઈને વધારાની રજા લેવી ન પડે. આ વીકેન્ડ પર
પણ વરુણ અને વિધિ સ્વિટ્ઝરલેન્ડથી આવશે ને સમાચાર મળશે. પણ શું થાય? વળી માયાના વિચારોની દિશા ફંટાઈને પલંગ પર ખડકાયેલા ઢગ તરફ વળી. સાચે આ શું બધું એટલું મહત્વનું છે ખરું? છે જ તે વળી. હું નહીં હોઉં ત્યારે મહેક કે વિધિ આ બધું ચેરિટી કરી દેશે. એના કરતાં ભારત મોકલી દેવાની સૂચના લખી રાખું તો કેટલાય લોકોને કામ લાગશે. ગયા વર્ષે 2 જણાના અવસાન પછી વિલ લખાયેલું ન હોવાના લીધે કેટલી માથાકૂટ થઈ હતી તે યાદ આવ્યું. હજુ તો અર્થી નીકળી જ ન હતી ને છોકરા વહુઓ કપડાં દાગીનાથી માંડીને શહેર માટે થઈને ઘર માથે લીધું હતું એ યાદ આવ્યું. વિચારોના લીધે રાત્રે સરખું ઊંઘી ન શકી. કેવું છે માણસનું મન! મરવાના સમયે પણ બધી ભૌતિક ચીજ વસ્તુઓમાં અટવાયું છે. સવારે ઉઠીને તૈયાર થવા અરીસામાં ચહેરો જોયો ને છળી ગઈ. એક રાતમાં ચહેરા પર જાણે કેટલી કરચલીઓ દેખાવા માંડી. જ્યારે લોકો એના પાર્થિવ શરીરના અંતિમ દર્શને આવશે ત્યારે તે એવી વિરૂપી દેખાશે. માયાએ અંત્યેષ્ટિ વ્યવસ્થાપક ઓફિસરને ફોન કરીને એની અંત્યેષ્ટિ પહેલાં અંતિમ દર્શન સમયે ચહેરા પર મેકઅપ કરવાની સૂચના લખાવી અને હયાત છે ત્યારે સારી દેખાય એ માટે બ્યુટી પાર્લર જવા નીકળી. રસ્તામાં પસાર થતી એમ્બ્યુલન્સ જોઈને યાદ આવ્યું કે એણે ચક્ષુદાન અને અંગદાન કરવા અંગે હોસ્પિટલ જણાવવાનું બાકી છે. માયાએ ગાડી રોયલ હોસ્પિટલ તરફ લીધી ને દેહદાનનું ફોર્મ ભરી દીધું. સાંભળ્યું છે કે દાન કરવાથી પુણ્ય મળે. ચક્ષુદાન અને દેહદાનથી વધીને મોટું કયું દાન હોય? હશ, હવે એને નિર્વાણ પ્રાપ્ત થશે. ઈશ્વર એને પરમધામમાં લઈ લેશે. માયાએ પાછી બ્યુટી પાર્લર તરફ ગાડી વાળી લીધી. સુગંધિત કેન્ડલ લાઇટમાં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ધીમા મધુર સંગીત અને મુલાયમ મસાજના લીધે માયા હળવી થઈ ગઈ. ભૂખ પણ લાગી હતી. બહાર નીકળી સામે ફાસ્ટ ફૂડનું બોર્ડ જોઈને ત્યાં પહોંચી. બાજુના ટેબલ પર ફ્યુનરલમાંથી આવીને સેન્ડવિચ ખાતા લોકો બેઠા હતા. બાપ રે, શું વજન હતું! મારો ખભો દુખી ગયો. એક યુવાન ખભો દબાવતા બોલતો હતો. કેટલો ઓબેસ હતો. કહે છે વધુ પડતું ખાવાના લીધે ગયો. બીજાએ ટાપસી પુરાવી. માયાને થયું લોકોને કેફીનની સાથે મૃતદેહને ઊંચકવાનું ભારે તો પડે. પોતાનું વજન ઘટાડશે તો વરુણને ભાર નહીં લાગે. એણે સલાડ અને ઓરેન્જ જ્યુસનો ઓર્ડર કર્યો. સલાડ ખાતા ખાતા 13માના દિવસે શું મેન્યુ રાખવું એ વિચારવા માંડી. ઘરે પહોંચીને માયાએ અંત્યેષ્ટિ વ્યવસ્થાપક, કેટરિંગ મેનેજર વગેરેના નામ, સરનામા, ફોન નંબરનું લિસ્ટ બનાવ્યું. માયાના પતિ હરીશના અવસાનને 5 વર્ષ થઈ ગયા હતા. ઓફિસમાં એટેક આવ્યો હતો. એમ્બ્યુલન્સ આવે તે પહેલાં શ્વાસ અટકી ગયા હતા. 2 અઠવાડિયા સુધી ઘરમાં અવરજવર રહી હતી. અખંડ દીવો, ભજનો ચાલતા હતા. અઠવાડિયામાં માયાએ જાતને સંભાળી લીધી હતી. પરિવાર સાથે હરિદ્વાર જઈને ગંગામાં અસ્થિ વિસર્જન કરી આવી. હવે આ તમામ ક્રિયાઓ એના માટે થશે. ગયા વર્ષે ઋષિકેશમાં દીપક ચોપરાને મળી ત્યારે એમણે મૃત્યુને સરસ રીતે સમજાવ્યું હતું. આ પૃથ્વી પર જે જન્મે છે એમનું મૃત્યુ નિશ્ચિત છે. જેમ ફૂલ ખીલે છે, ખરે છે ને ફરી ખીલે છે, એમ મૃત્યુ પછી પુનર્જન્મ પણ નિશ્ચિત છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે, આત્મા મરતો નથી, ફરી ફરીને એ જન્મ લે છે. પણ માયાને પુનર્જન્મ નથી જોઈતો. ફરી ભણવાનું, લગ્ન, બાળકોની જવાબદારી કશું જ નથી જોઈતું. અરે હા, યાદ આવ્યું. અંત સમયે ભજનો સાંભળવાથી, ભગવાનનું નામ લેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એમ જ કરીશ. માયા નાના મોટા પ્રવાસે જતી ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે જતી. આ અંતિમ પ્રવાસ છે. જતા પહેલાં કોઈ કસર નથી છોડવી. દાદાના અવસાન પછી દાદી અંધશાળામાં ખાવાનું ધાબળા વહેંચતા. હરીશની દરેક પુણ્યતિથિએ માયા પૂજા, દાન, હવન કરાવે છે.
એવી રીતે પોતાની પાછળ કોણ શું કરશે એ બધું એ લખી રાખશે. ગંગાજળની બોટલ પલંગ પાસે મૂકી. અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ ન જવાય તો અહીં થેમ્સમાં પધરાવી દેવાની સૂચના લખતી જ હતી ને બારણે બેલ વાગ્યો. સામે મમતા ઊભી હતી. મમતા સાથે ઘણા વર્ષોનો સંબંધ. કેટલા વર્ષે એ આવી. અનેક યાદો ઉમટી આવી. મમતાને પટના જવું હતું. માયાને મળવા આવી હતી. એકદમ માયાને વિચાર આવ્યો કે એ પણ મમતા સાથે પટના જાય તો કેવું. તરત જ 3 દિવસથી માયા એના મૃત્યુની રાહ જોઈ રહી હતી એ સાવ જ ભૂલી ગઈ. લેપટોપ ખોલી એર બુકિંગથી માંડીને હોટલ સ્ટે, એરપોર્ટ પરથી પિકઅપ અને એરપોર્ટ સુધી ડ્રોપ ઓફ માટે કાર બુક કરાવી દીધી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA.